દરેક માતા પિતાનું એક સપનું હોય છે ખરું ને કે એમનું બાળક માત્ર માર્ક્સમાં જ નહીં પણ જીવનમાં પણ ખૂબ સફળ થાય. તો આજે આપણે એક એવી જ સંસ્થા વિશે વાત કરીશું જ્યાં સપનાને હકીકતમાં બદલવાનો દાવો કરે છે, સક્સેસ સ્કૂલ અને હોસ્ટેલ. પણ આ એક એવો સવાલ છે જે લગભગ દરેક વાલીના મનમાં આવે છે. શું શિક્ષણનો અસલી હેતુ ફક્ત સારા ગ્રેડ્સ લાવવાનો છે કે પછી બાળકને જીવન જીવવાની સાચી રીત શીખવવાનો પણ છે? ચાલો આ જ વિચાર સાથે આપણે આગળ વધીએ. અને આ મોટા સવાલનો એક ખૂબ જ રસપ્રદ જવાબ લઈને આવી છે ધાનેરામાં આવેલી સક્સેસ સ્કૂલ. એ લોકો પોતાને માત્ર એક સ્કૂલ નહીં પણ એક કમ્પ્લીટ સોલ્યુશન તરીકે રજૂ કરે છે. આ જુઓ, આ માત્ર કોઈ સૂત્ર કે ટેગલાઇન નથી, આ તો આ સ્કૂલની ઓળખ છે, એની મુખ્ય ફિલસૂફી છે. એનો સીધો મતલબ એ છે કે સાચું પરિણામ કાગળ પર નહીં પણ બાળકના વર્તનમાં, એના આત્મવિશ્વાસમાં અને એના ભવિષ્યમાં દેખાવું જોઈએ. ઓકે, તો સવાલ એ થાય કે સ્કૂલ આટલો મોટો દાવો કઈ રીતે પૂરો કરે છે? વેલ, એમનો આખો અભિગમ બે મજબૂત પાયા પર ટકેલો છે. એક છે શ્રેષ્ઠ શિક્ષણ અને બીજો છે મજબૂત ચારિત્રનું નિર્માણ. આને તમે એક ત્રાજવા જેવું સમજી શકો છો. એના એક પલ્લામાં છે શૈક્ષણિક શ્રેષ્ઠતા, એટલે કે એક્સપર્ટ ટીચર્સ, બોર્ડના શાનદાર પરિણામો અને એક પ્રોપર સ્ટ્રેટેજી. અને બીજા પલ્લામાં એટલું જ વજન શિસ્ત, સાંસ્કૃતિક મૂલ્યો અને લાઈફ સ્કિલ્સને આપવામાં આવે છે. અને આ બેલેન્સ આ જ એમની સફળતાનું સાચું રહસ્ય છે. ચાલો પહેલા પાયાને થોડો ઊંડાણથી સમજીએ, એટલે કે એકેડેમિક એક્સલન્સ. અહીંનું શૈક્ષણિક માળખું એકદમ ક્લિયર અને મજબૂત છે. ગુજરાતી માધ્યમમાં પ્રી સ્કૂલથી લઈને 12 સાયન્સ અને કોમર્સ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. અને આ બધું એક એવી ટીચર્સની ટીમ દ્વારા જેમનો એક જ ફોકસ છે, બોર્ડમાં વિદ્યાર્થીઓનું બેસ્ટ પરફોર્મન્સ કરાવવું. હવે વાત કરીએ બીજા અને એટલા જ અગત્યના પાયાની, ચારિત્ર્ય નિર્માણ. અહીં એવું માનવામાં આવે છે કે શિક્ષણ પુસ્તકોની બહાર પણ છે. કરાટે અને સંગીત જેવી એક્ટિવિટીઝથી બાળકમાં કોન્ફિડન્સ આવે છે. અને દર રવિવારે જે સત્સંગ સભા થાય છે એ વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિ અને આપણા મૂલ્યો સાથે જોડી રાખે છે. આ જ તો છે એ પરિણામ જે જીવનમાં દેખાય. પણ સક્સેસ સ્કૂલની વાત ફક્ત ક્લાસરૂમ સુધી સીમિત નથી. એ લોકો એક એવું સંપૂર્ણ વાતાવરણ પૂરું પાડે છે જે બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. અને આ વાતાવરણનો એક બહુ મોટો અને મહત્વનો ભાગ છે એમની હોસ્ટેલ સુવિધા. અહીંની હોસ્ટેલને ઘરથી દૂર એક બીજું ઘર બનાવવા પર પૂરો ભાર મુકાયો છે. વિચારો, દરેક બાળક પર પર્સનલ ધ્યાન આપવામાં આવે, પૌષ્ટિક અને સારું ભોજન મળે અને સાથે સાથે રમતગમત દ્વારા શારીરિક અને માનસિક વિકાસ પણ થાય. આ બધું જ એ સુનિશ્ચિત કરે છે કે બાળક અહીં સુરક્ષિત અને ખુશ રહે. અને જ્યારે શિક્ષણ, સંસ્કાર અને સુરક્ષા આ ત્રણેય વસ્તુઓ એક જગ્યાએ મળે ત્યારે પરિણામ શું આવે? પરિણામ આવે છે વાલીઓનો અતૂટ વિશ્વાસ. અને સાચું કહું તો આ વિશ્વાસ જ આ સ્કૂલની સાચી સફળતા અને સાચી કમાણી છે. એમની આ કાળજી ખાલી મોટી મોટી વાતોમાં જ નહીં પણ રોજિંદી જરૂરિયાતોમાં પણ દેખાય છે. જેમ કે વિદ્યાર્થીઓ માટે સલામત અને સમયસર ટ્રાન્સપોર્ટની સુવિધા, જે વાલીઓની એક મોટી ચિંતા હળવી કરી દે છે. તો આ બધી બાબતોને જોયા પછી એક વાત તો સ્પષ્ટ થાય છે કે જે વાલીઓ પોતાના બાળકના ભવિષ્ય માટે એક મજબૂત અને સુરક્ષિત પ્લેટફોર્મ શોધી રહ્યા છે તેમના માટે આ એક મહત્વનું પગલું બની શકે છે. અને અંતે સ્કૂલનું મિશન આખી વાતનો સાર કહી દે છે. એમનો હેતુ માત્ર એવા પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો નથી જેમની કારકિર્દી શાનદાર હોય, પણ એવા નાગરિકો બનાવવાનો છે જેમની એ શાનદાર કારકિર્દીમાં સંસ્કાર, શિસ્ત અને આપણી સંસ્કૃતિની સુગંધ પણ ભળેલી હોય. તો જો કોઈ વાલી પોતાના બાળક માટે આવું જ કંઈક શોધી રહ્યું હોય તો જણાવી દઉં કે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. સ્ક્રીન પર આપેલી વિગતો પરથી શાળાનો સંપર્ક કરી શકાય છે. અને આ સાથે એક વિચાર આવે છે કે આજના સમયમાં શિક્ષણનું સાચું સ્વરૂપ ખરેખર આવું જ